માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના। આજે આપણે બનાવીશું માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જતું નવું જ શાક। ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં વધારે ટાઈમ તમારે રસોડામાં ઊભું ના રહેવું હોય ને, તો એકવાર આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને બનાવવાનો સમય માત્ર 5 મિનિટ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો। વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો ટેસ્ટી એકદમ નવું શાકની રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલા ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર 3 થી 4 ચમચી મેં અહીંયા તેલ એડ કર્યું છે। તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કર્યું છે। જીરું અને રાઈ એકદમ સરસ ક્રેકલ થઈ જાય એટલે એકદમ મીડિયમ સાઈઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને અહીંયા મેં એડ કરી છે। ડુંગળીની સાથે સાથે મેં અહીંયા ક્રશ કરેલું લસણ એડ કર્યું છે। હવે ડુંગળી અને લસણને તેલ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। થોડી ડુંગળીને એકદમ સરસ સોફ્ટ કરી લેશું। તો આ શાક બનવામાં વધારે ટાઈમ નથી લાગતો, પણ એકદમ ચટપટું ટેસ્ટી આ શાક બનીને રેડી થઈ જાય છે। ગેસની જે ફ્લેમ છે અહીંયા મેં મીડિયમ જ રાખી છે। મીડિયમ ગેસ પર આપણે આ ડુંગળીને કૂક કરવાની છે। ડુંગળીને સતત ચલાવતા રહીશું જેથી ડુંગળી ઝડપથી કૂક થઈ જાય। ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય એટલે મેં અહીંયા 2 નંગ ટામેટાને ટુકડા કરીને એડ કર્યા છે। તેને પણ એકદમ સારી રીતે ડુંગળી સાથે મિક્સ કરી લેશું। હવે ટામેટા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં થોડા મસાલા એડ કરીશું। તો મસાલામાં સૌથી પહેલા મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યો છે। તેની સાથે થોડું ધાણા જીરું પાવડર એડ કર્યો છે। એકદમ થોડી હળદર એડ કરીશું અને એકદમ થોડું જ આપણે મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણે જે આગળ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાના છે એમાં પણ મીઠું હોય છે, એટલે મીઠું થોડું ઓછું એડ કરવાનું, જેથી શાક છે ખારું ના બને એટલા માટે। હવે બધા જ મસાલા સાથે ડુંગળી ટામેટાને એકદમ સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી તેને એકદમ સારી રીતે કૂક થવા દેશું, જેથી મસાલા અને ડુંગળી ટામેટું બધું જ એકદમ સરસ કૂક થઈ જાય અને એકદમ સરસ સોફ્ટ થઈ જાય। તો 1 થી 2 મિનિટની અંદર જ મસાલા અને ડુંગળી ટામેટા બધું જ એકદમ સરસ કૂક પણ થઈ ગયું છે। ટામેટા એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે। તો હવે અહીંયા મેં ગેસની જે ફ્લેમ છે તેને એકદમ ધીમી કરી દીધી છે અને ગેસની ફ્લેમ ધીમી કરી પછી જ અહીંયા મેં દહીં ઉમેર્યું છે। તમે છાશ પણ ઉમેરી શકો છો, પણ દહીંથી ટેસ્ટ વધારે સારો આવે છે આ શાકનો, એટલે અહીંયા મેં દહીં ઉમેર્યું છે। દહીં અહીંયા મેં મોડું જ ઉમેર્યું છે। દહીંને એકદમ સારી રીતે ડુંગળી ટામેટા સાથે મિક્સ કરી લેશું। જો તમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી જે ગ્રેવી છે થોડી ઠંડી પડે પછી દહીં ઉમેરશો તો તમારું દહીં બિલકુલ નહીં ફાટે। હવે દહીંને થોડું કૂક થવા દઈશું, તેમાં બોઇલ આવવા દઈશું। તો તમે જોઈ શકો છો કે દહીંમાં બોઇલ આવી ગયો છે। તો હવે તેની અંદર 1 વાટકી ભરીને આપણે પાણી એડ કરવાનું છે, કેમ કે આગળ જે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાનું છે તે બધું જ પાણી એબ્ઝોર્વ કરી લેશે, એટલા માટે થોડું પાણી આપણે ઉમેરીશું અહીંયા, જે પ્રમાણે આપણને ગ્રેવી જોઈએ એ પ્રમાણે। તો મેં અહીંયા 1 વાટકી દહીં એડ કર્યું હતું, તેની સાથે 1 વાટકી અહીંયા પાણી એડ કર્યું છે, 1 વાટકી। હવે ઢાંકણ ઢાંકી પાણીમાં બોઇલ આવવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણીમાં એકદમ સરસ બોઇલ આવી ગયો છે। તો ઢાંકણ ખોલી દઈશું અને હવે આપણે આ શાકમાં એડ કરીશું સિંગ ભજીયા। તો આ માત્ર 10 રૂપિયાના પેકેટમાં આવે છે એ સિંગ ભજીયા છે। 10 રૂપિયાના પેકેટના આ સિંગ ભજીયામાંથી તમે 2 થી 4 વ્યક્તિ માટે આ શાક બનાવીને રેડી કરી શકો છો। તો સિંગ ભજીયા એડ કર્યા પછી ઢાંકણ ઢાંકી તેને 1 જ મિનિટ માટે કૂક કરીશું મીડિયમ ગેસ પર, અને 1 મિનિટ થઈ જાય એટલે તેમાં ઢાંકણ ખોલી લઈશું અને ગેસની જે ફ્લેમ છે બંધ કરી દઈશું। વધારે ટાઈમ સિંગ ભજીયાને આપણે કૂક નથી કરવાના, નહીં તો શાકનો ટેસ્ટ પ્રોપર નહીં આવે, એટલા માટે 1 જ મિનિટ માટે સિંગ ભજીયાને ઢાંકણ ઢાંકી કૂક કરી લેવાના છે અને પછી ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે અને એકદમ સરસ ધાણા એડ કરી આ શાકને સર્વ કરી લેવાનું છે। તો માત્ર 10 રૂપિયાના સિંગ ભજીયામાંથી તમે 4 વ્યક્તિઓ માટે એકદમ સરસ ટેસ્ટી આ ચટપટું શાક બનાવીને રેડી કરી શકો છો। ના વધારે ટાઈમ કે ના વધારે પ્રિપરેશનની જરૂરત, ઉનાળામાં તમે માત્ર 5 મિનિટમાં આ શાક બનાવીને રેડી કરી શકો છો। તો તમારે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે સિંગ ભજીયા એડ કરો એટલે 1 જ મિનિટ માટે તેને કૂક કરવાના છે, વધારે ટાઈમ નથી કૂક કરવાના।
અને ગ્રેવી એકદમ સરસ પ્રોપર રેડી થઈ જાય પછી જ તમારે સિંગ ભજીયા એડ કરવાના. જો તમે પ્રોપર ગ્રેવી નહીં બનાવો અને સિંગ ભજીયા એડ કરશો તો તમારું શાક એટલું પણ ટેસ્ટી નહીં બને. તો તમારે મસાલા બરોબર કૂક થયેલા હશે તો જ તમારા શાકનો ટેસ્ટ આવશે. જો તમે મસાલા એડ કરીને તરત જ શાકમાં પાણી ઉમેરી દેશો તો શાકનો ટેસ્ટ બિલકુલ નહીં આવે. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું. તો એકદમ ટેસ્ટી એવું ચટપટું આ શાક બનીને રેડી થઈ ગયું છે. અને એક ખાસ વાત કે સિંગ ભજીયામાં ઓલરેડી મસાલા અને મીઠું એડ જ હોય છે, તો તમારે મીઠુંનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું, નહીં તો શાક છે એ ખારું થઈ. તો બસ તમે થોડી ટ્રીક અને ટિપ્સ એડ કરશો તો તમારું પણ શાક એકદમ ટેસ્ટી જ બનીને રેડી થઈ જશે. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.